પાલનપુર બનાસકાંઠામાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા જગદીશ પંચાલના કથિત વાંધાજનક નિવેદનના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું। નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મહિલાઓ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી નારી શક્તિનું અપમાન થયું છે। તેમણે માંગ કરી છે કે જગદીશ પંચાલ પોતાના નિવેદન માટે માફી માંગે અને આવા નિવેદનો બંધ કરવામાં આવે। આંદોલનમાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट सत्यम एक्सप्रेस न्यूज बनासकांठा। बनासकांठा जिला कांग्रेस समिति द्वारा कलेक्टरश्रीने आवेदनपत्र आपवामां आव्युं छे। जे रीते जीतना उमदमां भाजपना प्रदेश प्रमुख द्वारा जे वाणीविलास करवामां आव्यो, बनासकांठाना सांसदना उपर अभद्र टिप्पणी करवामां एना विरोधमां आज सौ अमे कार्यकर्ताओ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે। એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે, બીજી બાજુમાં એક ચૂંટાયેલા महिला सांसद विरोध में આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખે છે। એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે? જ્યાં સુધી માફી નહીં માંગે ત્યારે અત્યારે તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। ओके सर। जे रीते स्थानिक स्वराज्यની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે, સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષે જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે। ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને અમે વિનંતી કરી છે કે આજે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે, વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે।